હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પાણીપુરી એક એવી રેસીપી છે ને કે તેનું નામ સાંભળતાની સાથે જ નાના બાળકોથી લઈ મોટા બધાના મોંમાં પાણી આવી જ જાય। તો ચાલો મિત્રો, આજે આપણે એકદમ લારી પર મળે તેવી પાણીપુરી બનાવીશું, જેમાં આપણે પાણીપુરીનો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો બટેટાનો મસાલો અને સાથે એક જ તીખું અને ખાટું મીઠું એવું પાણીપુરીનું પાણી બનાવીશું। તો મિત્રો, આવે છે ને તમને પણ મોઢામાં પાણી આ પાણીપુરીને જોઈને? તો મિત્રો, રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો એકદમ લારી પર મળે તેવી ટેસ્ટી પાણીપુરી બનાવવાનું શરૂ કરીએ। મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં મિત્રો, આપણે એક જ તીખું અને ખાટું મીઠું એવું પાણીપુરીનું પાણી બનાવીશું। તો તેના માટે સૌથી પહેલાં મિત્રો, એક મિક્સર જારની અંદર 1 વાટકી જેટલા સમારેલા ફ્રેશ કોથમીરના પાન ઉમેરીશું અને સાથે આપણે તેની અંદર 1/4 કપ જેટલા ફ્રેશ પુદીનાના પાન પણ ઉમેરવાના છે। અને હવે આપણા પાણીમાં તીખાશ માટે અહીંયા 1 થી 2 નંગ જેટલા સમારેલા તીખા લીલા મરચાં લીધા છે। તો અહીંયા તમે મરચાંની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો। અને સાથે આપણે અહીંયા 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતના ઝીણું સમારી લીધું છે। અને હવે મિત્રો, આપણા પાણીને તીખાની સાથે ખાટું મીઠું બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી જેટલો આંબલીનો પલ્પ લીધો છે। તો તમારે લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલી આંબલીને ગરમ પાણીમાં લગભગ 15 થી 20 મિનિટ માટે પલાળી રાખવાની। અને પછી આંબલી સારી રીતે પલળી જાય પછી મિત્રો, તમારે તેમાંથી પલ્પને કાઢી લેવાનું છે। મિત્રો, આ પાણીપુરીના પાણીમાં આંબલીનો પલ્પ ઉમેરવાથી તેમાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે અને મિત્રો, તે તીખાશને પણ બેલેન્સ કરે છે। તો હવે આપણે તેમાં થોડા બીજા મસાલા ઉમેરીશું। તો તેમાં સૌથી પહેલાં તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને સાથે 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું। અને આપણા પાણીપુરીના પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તેના માટે આપણે તેમાં 1 નાની ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરીશું। અને જો તમારે આ પાણીની અંદર ચાટ મસાલો અને જલજીરાનો પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો। અને આપણા પાણીનો એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે તેમાં 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું। અને હવે આપણા પાણીપુરીના પાણીનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહે તેના માટે આપણે તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી ઉમેરીશું। અને હવે બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ। તો લગભગ થોડી જ વારમાં આપણી બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને આપણી આ રીતની સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આ પેસ્ટને આપણે આ રીતે ગરણીની મદદથી તપેલીની અંદર ગાળી લઈએ, જેથી તેમાં જે પણ રેસાનો ભાગ હોય તે નીકળી જાય। તો લગભગ થોડી જ વારમાં આપણી આ પેસ્ટ સારી રીતે ગળાઈ ગઈ છે। અને મિત્રો, આ જે છેલ્લે પેસ્ટ વધે છે તેને આપણે ફેંકવાની નથી, તેનો ઉપયોગ આપણે આગળ બટેટાનો મસાલો બનાવવા માટે કરીશું। તો હવે આવે છે મહત્ત્વની વાત એ કે આપણા પાણીપુરીના પાણીનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહે તેના માટે મિત્રો, આપણે તેમાં લગભગ 2 કપ જેટલું ઠંડુ બરફવાળું પાણી ઉમેરવાનું છે। તો મિત્રો, બરફવાળું ઠંડુ પાણી ઉમેરવાથી આપણા પાણીનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહેશે। અને મિત્રો, તમારે આ સમયે આ પાણીને ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું। જો તમને કોઈ મસાલા ઓછા જણાય તો તમારે તેને ઉમેરી દેવાના, જેથી પાણીપુરીના પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તો હવે લાસ્ટમાં આપણે થોડા કોથમીરના પાન ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અને જો તમારે આ પાણીની અંદર થોડી ખારી બુંદી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો। તો અહીંયા આપણું લારી પર મળે તેવું તીખું અને ખાટું મીઠું પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે। તો હવે આપણે તેને રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા માટે રાખી દઈએ। તો હવે મિત્રો, આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો એવો બટેટાનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે આપણે અહીંયા 9 થી 10 નંગ જેટલા નાની સાઈઝના બાફેલા બટાકા લીધા છે। તો આપણે બટાકાને સારી રીતે બાફી પછી તેને ઠંડા કરી તેની છાલ કાઢી લીધી છે। તો હવે આ બટેટાને આપણે મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી દઈએ। અને સાથે મિત્રો, આપણે અહીંયા અડધી વાટકી જેટલા બાફેલા ચણા લીધા છે। તો હવે આપણે આ રીતે ચણા અને બટેટાને હાથની મદદથી સારી રીતે મેશ કરી લઈએ। તો લગભગ થોડી જ વારમાં આપણા બટેટા અને ચણા સારી રીતે મેશ થઈ ગયા છે। તો હવે મિત્રો, આપણે તેની અંદર થોડી બીજી સામગ્રી ઉમેરીએ। તો તેમાં સૌથી પહેલાં મિત્રો, આપણે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને સાથે મિત્રો, આપણે તેમાં થોડા સમારેલા કોથમીરના પાન પણ ઉમેરીશું। તો હવે આપણા બટેટાના મસાલાને એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે આપણે તેમાં થોડા મસાલા ઉમેરીશું। તો તેમાં સૌથી પહેલાં 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું। સાથે મિત્રો, આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર પણ ઉમેરવાનો છે। અને સાથે તેમાં 1 નાની ચમચી જેટલો પાણીપુરીના પાણીનો મસાલો ઉમેરીશું। અને સાથે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો અહીંયા તમારે મીઠું ધ્યાનથી એડ કરવું, કારણ કે આપણે જે સંચળ ઉમેર્યું અને બાકીના મસાલા ઉમેરીશું તેમાં પણ મીઠું હોય છે। તો હવે મિત્રો, આપણે તેમાં 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો અને 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। અને હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું। તો મિત્રો, આમચૂર પાવડરથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે।
તો હવે બસ આ રીતે હાથની મદદથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લગભગ થોડી જ વારમાં આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે જે પાણીપુરીના પાણીને ગાળ્યું અને જે છેલ્લે પેસ્ટ વધી હતી તે પેસ્ટમાંથી મિત્રો આપણે આ રીતે 1 નાની ચમચી જેટલી પેસ્ટ આ મસાલાની અંદર ઉમેરવાની છે. તો અહીંયા મિત્રો તમારે આ સમયે આ મસાલાને ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું. જો તમને કોઈ મસાલા ઓછા જણાય તો તમારે તેમાં ઉમેરી દેવાના. તો હવે આ રીતે હાથની મદદથી આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણો એકદમ લારી પર મળે તેવો પાણીપુરીનો એકદમ સરસ ટેસ્ટી અને ચટપટો મસાલો બનીને તૈયાર છે. તો હવે મિત્રો આપણે પાણીપુરીને સર્વ કરવા માટેની બધી જ તૈયારી કરી લીધી છે. તો તેના માટે મિત્રો આપણો બટેટાનો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો મસાલો સાથે એકદમ સરસ ઠંડુ તીખું અને ખાટું મીઠું એવું પાણીપુરીનું પાણી અને સાથે મિત્રો આપણે પાણીપુરીની પૂરી લીધેલી છે. તો હવે સૌથી પહેલાં આ રીતે મિત્રો હાથની મદદથી આપણે પાણીપુરીની પૂરીમાં હોલ કરી લઈએ અને પછી બસ આ રીતે હાથની મદદથી તેમાં બટેટાનો મસાલો, થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડી નાયલોન સેવ ઉમેરી પછી તેને આ રીતે પાણીપુરીના પાણીમાં ડીપ કરીને તમે તેને સર્વ કરો. તો મિત્રો આવે છે ને તમને પણ મોઢામાં પાણી આ પાણીપુરીને જોઈને, તો એકવાર આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. હું આશા રાખું છું કે તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. સાથે મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો, જેથી અમારી ચેનલ પર મુકાતી આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. અને મિત્રો તમને આ એકદમ લારી પર મળે તેવી પાણીપુરીની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.